અમદાવાદ શહેરમાં આજે એક અનોખો અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો. ક્રિએટર ફેસ્ટ અમદાવાદ, જ્યાં ગુજરાતના જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ એક જ મંચ પર જોવા મળ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહી ક્રિએટિવિટીને પ્રોત્સાહન પર ઉત્સાહિત સંબોધન આપ્યું હતું. સાથે ગુજરાતના અગ્રણી રાજકારણી અને હાલમાં ભાજપ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. અને આ ફેસ્ટનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ડિજિટલ દુનિયામાં નવી તકો વિશે માહિતગાર કરવાનો અને તેમની ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સફળતા મેળવવા માટે વિવિધ સેશન અને વર્કશોપ યોજાયા. ફેસ્ટમાં હાજર ક્રિએટર્સે પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે સતત મહેનત અને નવા વિચારો સાથે કોઈપણ વ્યક્તિ ડિજિટલ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આ ઉપરાંત અહીં લાઈવ પરફોર્મન્સ, નેટવર્કિંગ સેશન અને અનેક ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું, જેને કારણે યુવાનોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા અને તેઓએ આ ફેસ્ટને ખૂબ જ લાભદાયી ગણાવ્યો હતો. તેજસ પટેલ, વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રાંતના પ્રચાર પ્રમુખ તરીકેનું દાયિત્વ છે. આ કાર્યક્રમ એ સમાજમાં જે પોઝિટિવ કન્ટેન્ટ ક્રિએટ કરનાર લોકો છે એ લોકોને એક મંચ ઉપર લાવવા અને બધાને પ્રોત્સાહિત કરવા અને સમાજને એ યોગ્ય દિશામાં લઈ જાય એ પ્રકારે એમની સામે એવા વિષયો કે જેના માધ્યમથી એ નવા સારા કન્ટેન્ટ ઉભા કરે અને સમાજને એક દિશા તરફ આગળ વધારે એવા છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી અહીંયા આગળ ક્રિએટર્સ આવ્યા હતા. 10K થી 100K ની વચ્ચે રાઇઝિંગ ક્રિએટર, એમની સંખ્યા 600 ની આસપાસ હતી અને 100K થી ઉપર હોય ફોલોવર્સ જેમના, એ સ્ટાર ક્રિએટરોની સંખ્યા એ 200 થી વધારે હતી. એ પ્રકારે કુલ અહીંયા આગળ 700 થી વધારે સ્પર્ધામાં ભાગ લેનાર કન્ટેન્ટ ક્રિએટરો ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે આવેલ જે લોકો સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હતા પરંતુ કોઈને કોઈ કારણસર એમના સુધી માહિતી પહોંચી ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હતું, એવા બીજા 200 ક્રિએટર્સ જેમના 10K થી વધારે ફોલોઅર્સ હતા પરંતુ એ સ્પર્ધામાં ચૂકી ગયા હતા, એવા લોકોને ખૂબ રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને પણ ગઈકાલે એમને છેલ્લી ઘડીએ વિઝિટર્સ તરીકે એલાઉ કર્યા હતા. એવા પણ બીજા 200 ક્રિએટર્સ, 200 થી વધારે ક્રિએટર્સ એ આ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમથી એક વાત તો સ્પષ્ટ છે કે ક્રિએટર્સ એ સમાજલક્ષી જો વાતાવરણમાં એક દિશામાં કામ લાગે તો સમાજમાં ઘણી એવી વાતો જે લોકો સુધી પહોંચાડવા માટે કદાચ ઘણો સમય લાગી શકે છે, એ ઓછા સમયની અંદર દરેક આયુગટના લોકો સુધી એ પહોંચાડવાનું કામ સરળ બની રહે અને વધુમાં વધુ લોકો સુધી આ વિષયને પહોંચાડી શકાય એવું એક માધ્યમ એટલે સોશિયલ મીડિયા, અને એને અંદર આ કન્ટેન્ટ ક્રિએટરને પ્રોત્સાહિત કરવા અને એક મંચ ઉપર લાવવા એ અમારો ખાલી આ કાર્યક્રમનો આશય પર અમારો અભિનય હોય છે. અહીંયા આ લોકો રિયલ લાઈફને જે રીતે રિફ્લેક્ટ કરીને લોકો સુધી લઈ જાય, જે આપણી સંસ્કૃતિ, આપણી રહેણી કેણી, આપણી નાની નાની વાતો લોકોના, અમે કથાને પરિવર્તન કરીને તમારા હૃદય સુધી લાવીએ છીએ. બહુ મોટો ફરક છે. પણ પત્રકારોની જ્યાં આપણે ત્યાં અછત થતી હતી કે કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને વ્યક્ત કરવા, પોતાના વિચારો વ્યક્ત કરવા, જે મંચની જે ઓછપ હતી એ સૌથી મંચ દરેકના હાથમાં છે, એમના પોતાના મશીન દ્વારા, અને વિશ્વ સુધી પહોંચી શકાય છે. બહુ મજાની વાત છે. આવી શકે એક સાથે 1000 ક્રિએટર્સ આપણા દેશના પ્લસ પોઈન્ટ માટે કે આપણે આપણી અંદર લાવવા જોઈએ એવા સુધારાઓ વિશે નાની નાની વાતો કરતા જાય તો એનો અસર લાખો લોકો સુધી થાય છે. આપણે શું કહીએ છીએ, શું કરાવવા માંગીએ છીએ, ડેફિનેટલી નથી ફરક પડી શકે. જેટલી એમને તકલીફ આપે છે એટલી જ આપણા રાજ્યમાં કે આપણા દેશમાં જીવતા બીજા સામાન્ય નાગરિકોને થાય છે. તો બધાએ સાથે મળીને એક સુર કરવો પડે અને એ સમજણ આ ક્રિએટર્સ જ પહોંચાડી શકે. એ સિવાય બીજું કોઈ માધ્યમ નથી આપણી પાસે, અને આ જ શ્રેષ્ઠ માધ્યમ છે. મનોરંજનની સાથે સાથે ક્યાંક એ નાનકડો સંદેશ લોકો સુધી પહોંચાડી દો તો હસતા રમતા એ લોકોની મોજ કરતા કરતા એ લોકો ડેફિનેટલી પોતાના જીવનમાં ઉતારશે જ અને ઉતારી જ રહ્યા છે, અને આના કરતા વધારે સારા પરિણામ. હેલો, હાય, નમસ્તે. હું છું ભૂમિ સોમાણી અને આજે સપ્તરંગ ક્રિએટર એવોર્ડ શો હતો 2026, જેમાં મને ફેશન આઇકોનિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. એના માટે થેન્ક યુ સો મચ. અને આજે બહુ સરસ એવી મજાની ઇવેન્ટ્સ હતી, એમાં બહુ સારા એવા કાર્યક્રમ હતા, જેમાં મસ્ત એવા ડાન્સ પરફોર્મન્સ હતા અને આપણા
માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત અમને આ એવોર્ડ કરવામાં આવ્યો છે. એના માટે અમે બહુ જ ખુશ છીએ અને બહુ થેન્ક યુ સો મચ સપ્તરંગ એવોર્ડ્સ અને દર વર્ષે આ ક્રિએટિવિટી થાય છે અને દરેક વર્ષે ક્રિએટર્સને પ્રોત્સાહન મળે છે આ ઇવેન્ટથી. તો થેન્ક યુ સો મચ વન્સ અગેન. ગુજરાત અત્યારે બધી જ રીતે લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય તો મૂવીથી લઈને રીલ સુધી નેક્સ્ટ લેવલ સુધી પહોંચી ગઈ છે અને બધા જ અલગ અલગ કેટેગરીના ટોટલ 16 કેટેગરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક ક્રિએટરને. અને ગુજરાત ડે ટુ ડે બહુ જ પ્રગતિ કરી રહ્યું છે અને એમાં આપણા ભૂપેન્દ્રસિંહ સરે તો બહુ જ સારું એવું પ્રોત્સાહન આપતો એક પ્રવચન પણ આપ્યો હતો આ પ્રોગ્રામમાં. એના માટે થેન્ક યુ સો મચ. આ એવોર્ડ ખાસ કરીને સન્માનિત એટલે કરવામાં આવ્યો છે કે લાઈફસ્ટાઈલ પર અને ફેશન બ્લોગર પર છે, જેમાં લાઈફસ્ટાઈલ અને ફેશન બ્લોગર લેડીઝ માટે શું મતલબ ઓડિયન્સને ક્લોથિંગ થી લઈને સ્ટાઇલિશ થી લઈને જ્વેલરીથી લઈને એના માટે વધારેમાં વધારે એન્કરેજ કરી શકે ઓન પેજ, એના માટે મને સન્માનિત કરવામાં આવે છે. મારું નામ કુલદીપસિંહ કલેર છે. લોકો મને પોઝિટિવ પાજીના નામથી ઓળખે છે. હું લેખક છું, મારા પુસ્તકો છે અને કોન્ટેન્ટ ક્રિએટ કરું છું બિઝનેસ ઉપર. આજે જ અમદાવાદની અંદર આંબેડકર યુનિવર્સિટીમાં જે ક્રિએટર ફેસ્ટ થયું એ ખૂબ જ ઉપયોગી કાર્યક્રમ હતો. ગુજરાતભરથી જે સ્ટાર ક્રિએટર્સ હોય, એટલે કે જે જાણીતા ક્રિએટર્સ હોય, જે લોકોના 1 લાખથી વધુ ફોલોવર્સ છે, એવા લોકો, એવા યુવાનોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિવિધ વર્કશોપ રાખવામાં આવ્યા હતા, જે ખૂબ જ બિરદાવવા લાયક વાત છે. જેટલા બી ક્રિએટર્સ હોય છે યુવાનો, એ આપમેળે શીખતા હોય છે. એ લોકોને શીખવાડવા વાળું કોઈ હોતું નથી. એટલે એ લોકોએ શું સારું છે, શું ન સારું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એવું જ્ઞાન કોઈ આપતું નથી હોતું. તો અહીંયા વિવિધ વર્કશોપમાં ક્રિએટર્સને અમે પેનલિસ્ટોએ અલગ અલગ વર્કશોપમાં શીખવાડ્યું કે કોન્ટેન્ટ કેવો હોવો જોઈએ, લોકો ઉપયોગી હોવો જોઈએ, કોઈને નુકસાન ના પહોંચે એવો હોવો જોઈએ, દેશને, સમાજને ઉપયોગી થાય એવો હોવો જોઈએ. તો ખૂબ જ ઉપયોગી આ વર્કશોપ હતો, જેમાં સમગ્ર ભારતથી જે જાણીતા ક્રિએટર્સ હોય એમાંથી સિલેક્ટેડ જે ક્રિએટર્સ હોય એ લોકોનો પણ વર્કશોપ હતો. તો આજે આઈ એમ શ્યોર કે ગુજરાતના યુવા ક્રિએટર્સ જે લોકો આજે આમાં ભાગ લીધું છે એમને ઘણું બધું જાણવા મળ્યું હશે. હેલો, મારું નામ શિવાની શુક્લા છે. જનરલી હું કોન્ટેન્ટ ક્રિએશન કરું છું અને લોકોને હસાવવું એ મને ગમે છે. એટલા માટે મતલબ કે મારો કોન્ટેન્ટનો ટાઈપ ઓફ કોન્ટેન્ટ પણ એ જ છે કે એન્ટરટેનમેન્ટ છે. લોકો જ્યારે બી લોકોને એવું લાગે કે ભાઈ ઓકે હવે બોર થઈએ છીએ, થોડુંક લાઈફ મતલબ આખા દિવસનું સ્ટ્રેસ છે અને એને હવે ઉતારવું છે, તો રાતે મતલબ કે શિવાનીની રીલ જોઈ લો, મજા આવી જશે. તો યસ, એ મારો કોન્ટેન્ટનો ટાઈપ છે એન્ટરટેનમેન્ટ. ક્રિએટર્સ વિશે અહીંયા મતલબ કે આપણે 1000 થી 1500 જેટલા ક્રિએટર્સ ઓલમોસ્ટ ભેગા થયા છે. ઘણાએ હજુ ચાલુ કર્યું છે, ઘણા ટાઈમથી ચાલુ કરી દીધું છે અને ગ્રોઈંગ ફેઝમાં છે. તો એને મતલબ કે અત્યારે અમે પેનલ્સમાં બી મને ચાન્સ મળ્યો તો બેસવાનો, તો મતલબ ગાઈડ કર્યું તો કે તમે કયા ટાઈપનું કોન્ટેન્ટ બનાવી શકો, તમે કેટલી કન્સિસ્ટન્સી રાખીને તમે તમારો કન્ટેન્ટ અપલોડ કરો. અને એવું બી બની શકે કે સ્ટાર્ટિંગમાં વ્યૂઝ ના આવે, સ્ટાર્ટિંગમાં તમને ડિપ્રેશન બી ફીલ થાય કે ભાઈ ઓકે આપણે આ કરી રહ્યા છીએ પણ એનું કઈ ફળ મળી રહ્યું નથી, કઈ વ્યૂઝ આવી રહ્યા નથી, ફોલોવર્સ નથી વધી રહ્યા. તો મતલબ ધીરજ સાથે તમે તમારું કન્સિસ્ટન્સી ચાલુ રાખો, કન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખો. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.